હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું બનાવવાની છું પાણીપુરી. બહુ દિવસથી ક્રેવિંગ થતી હતી અને ઈચ્છા થતી હતી બનાવ બસ થોડું આળસ હતું એટલે રહી જતું હતું બનાવવાનું. સો આજે આપણે બનાવીશું પાણીપુરી. સો લેટ્સ ગો કિચનમાં જઈએ. ગાઈઝ પાણીપુરીનું પાણી બની ગયું છે. કેટલું ગ્રીન હે. મેં થોડું ઘાટું જ નાખ્યું. બહુ આછું લાઇટ નથી કર્યું એટલે બહુ પાણી એડ નથી કર્યું, એટલું જ કર્યું. બહુ તીખું બી નથી, બહુ મસ્ત ચટપટું બન્યું. પાણી ચાખવાની સ્ટાઈલ, પુદીનાનું પાણી ચાખવાની સ્ટાઈલ જોજો. કાપા છે તો ડોકાશે કાઢોરી. બસ મારી મરજી. હારું. શું કરનારી હમણાં? હે શું કરો તને કૌરી? આજ પાણીપુરી મસ્ત બની છે, પણ એમાં ખાલી એક જ પાણી બનાવ્યું હતું. હા તો પણ મીઠું પાણી નથી બનાવ્યું. મને મીઠા પાણી વગર પાણીપુરી ન ભાવે. તો એનામાં સોસ નાખીશું. પેલું કેચઅપ આવે ને, પૂરી લઉં, એનામાં સબ્જી નાખું, પછી કેચઅપ નાખું, પછી પેલું તીખું પાણી આવે ને એ નાખવું, અને પછી ઉપર પેલું ચાટ મસાલા નાખું ને પછી ખાવું. એટલે મારે જેવું કોઈ નહીં હોય, કેચઅપ નાખીને ખાય પાણી. જોઈએ કે તે ચીઝવાળી ખાધી? ના, આજ તને ચીઝવાળી ખબર આવીશ. ચીઝ તો નાખી. ચીઝ નાખી દે તો ચીઝ વાળી. હા તો એ ચીઝવાળી. આપણે પાણીપુરી બનાવીએ. રેસીપી ના બતાવી કારણ કે બધાની પોતપોતની રેસીપી હોય. હું યુટ્યુબને ફોલો ના કરું. હું યુટ્યુબમાંથી રેસીપી જોઉં જ નહીં. જે હું બનાવું ની જ રેસીપી બની જાય. એને બનશે સાચું કે? બટાકા બાફી ગયા. હવે આપણે એમાં ચણા એડ કરીશું ને મસાલો બનાવીશું. જો ગાઈસ આ પાણીપુરી મેં રેડી કરી નાખી છે. ને એનું પાણી, ગ્રીન પાણી, પુદીનાનું. ખાઈએ. મોર્નિંગમાં કામ આવી ગયું. મેં મોર્નિંગમાં કામ આવી ગયું. જો સાપ કેટલો બધો હોય જોતા. બાપરે, હાલો ઘરે હાલી. ગાઈસ આજ બહુ જ બધો તાપે મમ્મી કામ આપ્યું કપડાં ખણવાનું. કપડાં આપણે ઉતારી લઈએ. મને એક તો તાપમાં જવાનું ના ગમે, તો બી હું તાપમાં રહી વિડીયો ઉતારવી. મને તાપમાં જવાનું એટલો ના ગમે કે મારી સ્કિન એમ દઈ જ રેડ ના થાય, બ્રાઉન થઈ જાય. કપડાં લઈ લઈએ આપણે. આ હેલા હોય કપડાં, આમ કરીને આમ રીતે ઉતારી લેવાના. આમ જેમ ચીપિયા ભરાયેલો ને આમ એ કંટાળો આવે. આમ ખણીને હાથમાં કપડું પડી ના જાય એવું ખણવું પડે. ખબર નહીં, શ્રાવણ મહિનો મારો વરસાદ આવે તો શ્રાવણ મહિનામાં વરસાદ નથી આવતો. તાપ કેટલો હોય તાપ. જો મમ્મી કપડાં લઈ લીધા, મેં બી કપડાં લઈ લીધા. ચાલો જઈ આવે. સુઈ જઈએ. મારા વિડીયોમાં આખું અટેન્શન આ લઈ જાય. જો આખું પિંક કે જો આખું મસ્ત પિંક કે. થાકી ગયા બાપા. ગાઈસ મારા અચાર છે, મારા સેજ બે અચાર નથી. હું હોતી જ નથી બપોરે ને પાર્સલ પેક કરવાનું છે. જો સુઈ ધાગા લઈને જ બેઠી એવું વાયરું છું. એમાં આ ને આ પેકેજ બાટકા અને સીવાનું, એમાં બધું આખું પાર્સલ નાખીને એ જશે સીધું કચ્છ. એટલે વોટરપ્રૂફ બનાવી બોક્સમાં. હવે તો પલળી જાય ને આ વસ્તુ એટલી બોક્સમાં આવેલી થઈ બી નહીં. જો સો બાચકામ નાખ્યું, ડબલ બાચકો કર્યો, ડબલ પ્રોટેક્શન. પછી ઉપરના હાંધી નાખીએ અને પછી ઉપર બાંધી નાખીએ. સો ભાઈ આજે આપણે કંઈક બનાવીશું. શું બનાવીશું? ખારી પાક. અમારા ઘરમાં ખારી બધું બહુ બને. ભલે પહેલાં નથી બનતી, હમણાં બને. જો અમે કેટલો બધો લીમડો લઈ આવ્યા. જો અહીંયા એટલો બધો લીમડો છે, બધો ફ્રેશ છે. બધો આપણે ધોઈને આપણે એને એર ફ્રાય ડબ્બો હોય ને એમાં પેક કરી દેવાનું. તો એને સારો હોય. સો ગાઈસ આને હું સીવા બેઠું છું. મને સિલાઈ આવડે છે. ફેશન ડિઝાઇનર કર્યું છે મેં. જો મેં એટલે બાચકાનું નહીં, માણસના કપડા સીવવાના. જો આ બી આવડે. જો મસ્ત પેક કરી નાખ્યું. ઉપરથી અહીંયા આમ કરી ઉપર આમ ચોકલેટ કેવું રેપર હોય એના પર આમ રાઉન્ડ કરી બાંધી નાખું.
હમણાં આને સીવી લે. સો ગાઈસ આજે મેં સીવી નાખ્યો એટલો મસ્ત સીવ્યો છે તે સીવી નાખ્યો. હવે આને ઉપરથી બાંધી નાખજો. બે છોકરા જો કેટલું મસ્ત રમેરા. ગાઈસ વેધર જો કેટલું મસ્ત છે. ગાઈસ હવે હું ઘરે જવું રહી. અરે મારા એને મારું મશીન સિલાઈ મશીન જે છે ને આખું બગડી ગયું હતું. તો મેં સિલાઈ કરવા આપી હતી મારા ફઈને ત્યાં. ભાઈના શર્ટમાં ફિટિંગ કરવી હતી તો એ આવી ગયું છે લેવા જ ગઈ હતી. બહુ દૂર નથી રહેતો, અહીંયા બાજુમાં જ રહેતો. મેં સોચ્યું કે ઘરે આવું. હમણાં એને ઘરે જઈ નાનું શર્ટ હતું ને ભૈરાનું એ ફિટિંગ કરાવ્યું હતું. તો વધારે થઈ ગઈ હતી ફિટિંગ. ફરી પાછું જઈને ખોલાવડાવ્યું. ફરી પાછી ગઈ હતી ભાઈને ટ્રાય કરાવ્યું. એ બધું આ નહીં ચાલે, બહુ ફૂટી ગઈ. પાછી ગઈ ને મેં ખોલાવડાવ્યું. પાછું ફિટિંગ કરાવડાવ્યું સાઈઝ ભાઈને જ લઈ ગઈ હતી ભાઈના ઘરે. તો પછી નીચે થોડું કટિંગ કરું હતું, એ સરખું નહોતું, ઊંચું નીચું થઈ ગયું, એ બી સરખું કરાવ્યું. તો હવે થઈ ગયું. હવે પાછા ઘરે જઈએ. રસોડાની લાઈટ કેટલી ડીમ ફૂલ રાખશું હવે. તો ગાઈસ હમણાં હું એને બનાવું રહી ખારી ભાત બનાવું રહી. પણ મને ને ચોખા ખાવાની બહુ મજા આવે. જો હું તમને બતાવું. અરે સમાર નાખે બટાકા. જો ગાઈસ આ ભીના ચોખા ને ભીના ચોખા મને ખાવાની બહુ મજા આવે. ધોઈ નાખો. સમાન નાખું રે. સો ગાઈસ મેં હમણાં રાઈ નાખી દીધી છે. આપણે વઘાર કરી નાખીએ. ચલો અહીંયા મૂકું યાર. રાઈ જીરું નાખી દીધા. હવે આપણે આમાં નાખશું થોડી હિંગ એન્ડ દેન આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લાઈક આમાં હે પોટેટો, પછી થોડા ઘણા ખડા મસાલા, ટમેટું અને કઢી પત્તા. કહીશું મેં બધા મસાલા એડ કરી દીધા છે. કેટલું આમ સ્પાઇસી દેખાયું છે. ઘણું સ્પાઇસી થઈ ગયું ને. પછી ગ્રીન ચીલી બી એડ કરી દીધી એટલે ઘણું વધારે સ્પાઇસી પડી જાય ફોન.
હવે એમ જ રહેજો. અને રાઈસ એટલે કે ચોખા, રાત્રે ચોખામાં એડ કરી દીધો જો. આજનો વિડીયો આપણે અહીંયા ચેન્જ કરીએ. વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.